યાદ કરો, આપણે નાના હતા ત્યારે એ કાગળની નાવડી બને, કાગળની હોડી બને, અને એ કાગળની હોડીમાં બાળકોને જે આનંદ આવતો અને વરસાદનું જે જળ વહેતું વહેતું પસાર થતું હોય ત્યાં નાવડી એ કાગળની બનાવેલી મૂકીએ અને એની પાછળ પાછળ દીકરો કે દીકરી દોડે અને જે આનંદ લે એ આનંદ પછી નાવડી પાણીમાં પલળી જાય, ડૂબી જાય, એટલે દીકરા પાછા આવે કે મમ્મી બીજી નાવડી બનાવી આપ, એટલે માં બીજી નાવડી બનાવી આપે. આજે કેટલાય એવા છે કે જેમને કાગળની નાવડી હવે બનાવતા આવડતી નથી, યુટ્યુબનો સહારો લેવો પડે અને કેવી રીતે નાવડી બને એ શીખવું પડે. અને આપણા બા દાદા 1 મિનિટમાં નાવડી બનાવીને આપણને આપી દે. આજનું ચોમાસું કૃત્રિમ. મુંબઈમાં દરિયા કિનારે એટલે બહુ ઠંડી ન લાગે. મુંબઈના લોકો બધા ફરવા બહુ જાય વિદેશમાં અને ત્યાંથી સારી ક્વોલિટીના બ્લેન્કેટ લઈ આવે. શિયાળાની અંદર એસી 22 ઉપર તાપમાન કરી ફેન સ્પીડ ચાલુ કરી અને વિદેશથી લાવેલો જે બ્લેન્કેટ હોય એ શિયાળામાં ઓઢીને સૂઈ જાય. તો આજની ઠંડી પણ કૃત્રિમ. માણસ થયો છે કૃત્રિમ. પછી આ પરમાત્મા સાથે આપણે યુક્ત કેવી રીતે થઈએ? ખરેખર સમય બચવો જોઈએ આપણી પાસે. પહેલા આપણે ચાલીને જતા હતા અને હવે દરેકના ઘરે મર્સિડીઝ છે, દરેકના ઘરે BMW છે. સામાન્ય હાયર મિડલ ક્લાસ ગણીએ એના પાસે પણ આજે 4 વ્હીલ કઈ બહુ મોટી વાત નથી. એ આપણી નેસેસરી થઈ ગઈ છે. હવે આપણી લક્ઝરી નથી રહી ગાડી. તો દરેકના ઘરે ગાડી છે. પહેલા ચાલીને જતા હતા તો પણ લોકો મળતા હતા, લોકો પાસે સમય હતો. અને ઘરના આંગણામાં આજે 3 ગાડી છે, પણ છતાં પણ આજે સમય મળતો નથી. પહેલા તાર આવતો, તાર પછી પોસ્ટકાર્ડ, અંતરદેશી, તમે કુશળ છો અમે કુશળ છીએ. અંતરદેશી પાછો પોસ્ટકાર્ડ 10 દિવસે પહોંચે, ઘટના ઘટી બી ગઈ હોય પછી આપણને ખબર પડે, ફરી પાછો એનો આપણે રિપ્લાય કરીએ, તમે કુશળ હશો અમે કુશળ મજામાં છે, બધાને મારા પ્રણામ, જય શ્રી કૃષ્ણ. અંતરદેશી અને પોસ્ટકાર્ડ બંધ થયા. હવે લેટેસ્ટ બેઠા બેઠા કથામાં મેસેજ કરો, તરત જ તમારો મેસેજ પહોંચી જાય. વિશ્વના ખૂણેથી તરત જ તમને મેસેજ પ્રાપ્ત થઈ જાય. તો ટેકનોલોજી વધી તો ખરેખર સમય બચવો જોઈએ, વધવો જોઈએ. એની જગ્યાએ સમય આપણને ઘટે છે. કેમ આવું? આપણે આનો વિચાર કરવા જેવો છે. પહેલા અનાજને ઘરે ઘંટીમાં ઘઉં અને બધાને દળતા, અને હવે ઘરે ઘરે ઘંટી થઈ ગઈ. અને એટલું ઓછું એમ બ્લિંકિટ, તરત જ ઓનલાઈન, લોટ ખૂટ્યો, ઓર્ડર કરો, 5 મિનિટમાં ઘરે. તો ખરેખર સમય બચવો જોઈએ. એની જગ્યાએ સમય પણ આપણી પાસે ઘટે છે. બધા જ માણસોને ઉતાવળ છે, કોઈને શાંતિ છે જ નહીં. કોઈ એમ નથી કે તું બહુ નવરાશ છે, શાંતિથી આજે 4 કલાક બેસીશું. કારણ સમય બચવો જોઈએ. આવા તો કેટલા પહેલા ચૂલાની અંદર આપણે જમવાનું બનાવતા હતા. મોટા મોટા તપેલાને માટીવાળા કરવા પડે અને પછી એની અંદર રસોઈ થાય. સંયુક્ત પરિવાર હતા, હવે વિભક્ત પરિવાર થયા. આપણા બે 4 જણના પરિવાર થયા, છતાં પણ સમય બચતો નથી. પહેલા તપેલાની અંદર રસોઈ થતી ને હવે દરેકના ઘરે પ્રેશર કુકર થઈ ગયા. પહેલા ચૂલા પર થતું અને હવે ગેસ ઉપર થઈ ગયું. એમ આમ ખાલી બટન કરો ને એની જાતે ફ્લેમ ચાલુ થઈ જાય, તમારે લાઇટર લગાવવાની જરૂર ના પડે. તો ખરેખર સમય બચવો જોઈએ, સમય વધવો જોઈએ આપણી પાસે, પણ એના કરતા સમય આપણી પાસે ઘટી ગયો છે. આપણી પાસે સમય નથી. કેમ આવું? આનું ચિંતન આપણે કરવું જોઈએ કે કેમ આવું થાય. ખરેખર સમય વધવો જોઈએ. આવા 100 એક્ઝામ્પલ છે કે સમય ખરેખર વધવો જોઈએ. યાદ રાખો વૈષ્ણવો, આજનો મનુષ્ય રૂપિયા પૈસાને ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને પોતાના શ્વાસને વેસ્ટ કરે છે.